માંગરોળમાં સમસ્ત હિન્દુ સમાજના લોકોમાં રોષ આતંકવાદી હુમલાનો વિરોધ નોંધાયો છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી છે। તમામ મૃતાત્માઓને માંગરોળ સનાતન હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। માંગરોળના લોહાણા મહાજનવાડી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ બોડી સંખ્યામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજના લોકો દ્વારા આતંકી હુમલામાં નિર્દોષ લોકોની હત્યા મામલાને વખોડી કાઢી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। આવા કૃત્ય કરનારને કડકમાં કડક દાખલારૂપ સજાની માંગ કરાઈ હતી। આ કાર્યક્રમમાં પ્રથમ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો દ્વારા 2 મિનિટનું મૌન રાખી પ્રાર્થના કરાઈ હતી અને તમામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ સાથે શ્રદ્ધા સમૂહ અર્પણ કરવામાં આવ્યા હતા। JKS ગુજરાતી સાથે વિનુ મેસવાણિયા, માંગરોળ। સમગ્ર ભારત વર્ષ સાથે પહેલગામ કાશ્મીરની જે નૃશંસ હત્યાકાંડ થયો એના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે માંગરોળ સમસ્ત સનાતની હિન્દુ સમાજ, તમામ હિન્દુ સંગઠનો, ધાર્મિક સંગઠનો, જ્ઞાતિવાળાઓ, રાજકીય અગ્રણીઓ, મવડીઓ, વેપારી મહાજન અને સમસ્ત હિન્દુ સમાજ અને પત્રકાર મિત્રોએ બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને હુતાત્માઓને પુષ્પાંજલિ આપી, શબ્દાંજલિ આપી અને આ કૃત્યની ઘોર નિંદા કરવામાં આવી છે માંગરોળ સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા અને એમનો જોરદાર પ્રત્યુત્તર પડઘો પડશે તેવી લાગણી પણ હિન્દુ સમાજને ક્રોધ અને રોષ સાથે વ્યક્ત કરી છે। બહુ મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને એમને હુતાત્માઓને પોતાની પ્રાર્થના સાથે, મુખ પ્રાર્થના અને 2 મિનિટના મૌન સાથે શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે।